હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે જે છે આપણે એક મેન્સના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું. તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. જીપીએસસી ઇઝ ધ ફ્યુચર આપણું ટેલિગ્રામ ગ્રુપ છે જેના પર તમે પ્રેક્ટિસ જોડાઈ શકો છો. પર્સનલ મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તમને ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે અને ઇવેલ્યુએશન કરવામાં આવે છે. એક તમને પ્રેક્ટિસ માટે ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવશે જેમાં તમે ઇંગ્લિશ અને ગુજરાતીની પણ જે છે જોડે પ્રેક્ટિસ કરી શકો છો. એટલે તમે જો સીસી માટે તૈયારી કરતા હોય અથવા પીએસઆઈ માટે કરતા હોય, મેન્સ માટે તમે કરી શકો છો. અને ક્લાસ 1-2 માટે તો અને ડીવાયએસ માટે તો આ છે જ. તો આજે જોઈએ આપણે કે પીવાયક્યુ ગુજરાતની આબોહવા તેને અસર કરતા પરિબળોના સંદર્ભમાં સમજાવો. તો આ રીતે જ્યારે GS1માં કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે શું લખી શકો? તો તમે જે છે એ એક ઇન્ટ્રોડક્શન આપી શકો કે કર્કવૃત જે છે ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે અને ગુજરાતની આબોહવા જે છે મધ્યમ માનવામાં આવે છે, એટલે કે ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેયનું પ્રમાણ સચવાતું હોય છે. આ રીતે જે તમે એક ઇન્ટ્રોડક્શન આપીને ચાલુ કરી શકો. ત્યારબાદ લખી શકો કે ફેક્ટર અફેક્ટિંગ ધ ક્લાઇમેટ ચેન્જ ઇન ગુજરાત. તો સૌપ્રથમ શું હોય તો ટેમ્પરેચર. તો ઉનાળામાં તાપમાનમાં વધારો જોવા મળે છે, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં જે છે તમને વધારે ગરમી જોવા મળે છે. ત્યારબાદ જે છે શું ઇફેક્ટ કરે છે કોસ્ટ લાઇન. તો દરિયા કિનારાના જે જિલ્લા છે જેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ત્યાં જે છે તાપમાન થોડું પ્રમાણમાં જળવાય થાય છે, જેથી જે સાઉથ વેસ્ટ મોન્સૂન જે છે એ જે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જે છે એ વરસાદ પાડે છે. ત્યારબાદ વેસ્ટર્ન ઘાટ તમે કહી શકો એક પરિબળ છે કે ડાંગ જિલ્લાથી જે છે તેની શરૂઆત થાય છે અને કારણે જે છે દક્ષિણ ગુજરાતમાં જે વધારે વરસાદ થવાનું કારણ છે વેસ્ટર્ન ઘાટ. ત્યારબાદ તમે વિન્ટર ઉપર લખી શકો કે વિન્ટર જે છે ગુજરાતમાં કઈ રીતે ઇફેક્ટ થાય છે. તો એના ઉપર જે છે એ ઉત્તરથી આવતા પવનો, એટલે કે હિમાલયમાં જ્યારે બરફ વર્ષા થાય તો એની જે ઠંડી છે ગુજરાત માટે જવાબદાર બને છે. ત્યારબાદ છઠ્ઠું એક ફેક્ટર છે અરવલ્લીની પર્વતમાળા. તો જે દક્ષિણ પશ્ચિમના જે પવનો છે તો અરવલ્લીની પર્વતમાળા એને અવરોધક બનતી નથી, એ જે છે સમાંતર બને છે, એને કારણે જે છે બનાસકાંઠા બાજુના વિસ્તારમાં જે છે એ પ્રમાણમાં વરસાદ ઓછો જોવા મળે છે. તો ગુજરાતની આબોહવામાં જે છે ત્રણેય ઋતુ જોવા મળે છે. એમાં જે છે ત્યાં પર્યટનના વિકાસ માટે સરકારનો ઉપયોગ કરી શકે છે, જેથી ઇકોનોમી અને કલ્ચર બંનેને જે છે લાભ થશે. તો આ રીતે જ્યારે ક્વેશ્ચન પૂછે કે જેમાં તમારે એવું હોય કે લખવા માટે બધા બહુ પોઈન્ટ ના હોય તો તમારે પોઈન્ટ બનાવવા પડે અને જે છે કન્ક્લુઝન તમારે આ રીતે લખવું પડે. તો આ રીતે એક આ ક્વેશ્ચન જોઈએ. આપણે બીજો ક્વેશ્ચન જોઈએ જે એથિક્સનો છે કે સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ જનતા અને સરકાર વચ્ચે સેવાઓ માટે સહયોગ પૂરો પાડે છે. એક્સપ્લેન. કે સિવિલ સોસાયટી જે ઓર્ગેનાઇઝેશન છે એ જનતા અને સરકાર વચ્ચે જે છે એ સેવાઓ માટે સહયોગ પૂરો પાડે છે. તો એથિક્સમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો તો કેવી રીતે લખી શકાય? તો લખી શકાય કે ભાઈ સિવિલ સોસાયટીમાં શું આવે? પહેલાં તો એને ઇન્ટ્રોડક્શન આપી શકાય કે ભાઈ એનજીઓ આવે, મીડિયા આવે અને પ્રોફેશનલ ગ્રુપ્સનો સમાવેશ થાય છે, બરાબર. તો સિવિલ સોસાયટી એટલે આ બધું. હવે બ્રિજ બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ પબ્લિક. તો કેવી રીતે? તો એનજીઓની જો વાત કરીએ તો અસર રિપોર્ટ જે છે તમે એક્ઝામ્પલ આપી શકો કે અસર રિપોર્ટ જે છે સરકારને જાણ કરે છે કે હાલમાં જે છે શિક્ષણની પરિસ્થિતિ કેવી છે, તો જેથી જે છે સરકાર યોગ્ય પગલાં ભરી શકે છે. બીજું છે એક બચપન બચાવ આંદોલનનું એક્ઝામ્પલ આપી શકો. એ પણ જે છે એક પ્રકારનો સિવિલ સોસાયટી દ્વારા એક મુવમેન્ટ હતી કે જે ચાઇલ્ડ લેબરને રોકવામાં ભારતને મદદ કરે છે અને ભારત સરકારનું જે પેન્સિલ પોર્ટલ છે, બરાબર, એ જે છે એ આને આધારે જે છે પોતાનું કાર્ય કરતું હોય છે કે ભાઈ એ બેનો ડેટા જે છે મિક્સ કરીને કામ કરતું હોય છે. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજનાને લાગુ પાડે છે. તો આયુષ્યમાન ભારત યોજનાને પ્રાઇવેટ હોસ્પિટલ લાગુ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો સહકાર જરૂરી છે. ત્યારબાદ જે છે એક અક્ષય પાત્રનો તમે એક્ઝામ્પલ આપી શકો કે સરકાર સાથે મળીને શાળા અને આંગણવાડીમાં ભોજન પૂરું પાડે છે, બરાબર છે. તો એ પબ્લિક અને સરકાર વચ્ચે થયું બ્રિજ ટાઈપનું. ત્રીજું તમે પાંચમું એક્ઝામ્પલ આપી શકો પીઆઈએલનું. પીઆઈએલના દ્વારા જે છે સિવિલ સોસાયટીના સભ્યો જે છે એ પીઆઈએલના ઉપયોગથી ગરીબો માટે અથવા કોઈ મજૂર વર્ગ હોય અથવા તો કોઈ કંપનીના એ હોય અથવા કોઈ એન્વાયરમેન્ટને લગતો ઇસ્યુ હોય તો એને લગતા જે છે એ કામ કરે છે. એડીઆર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, એ પણ જે છે એક સિવિલ સોસાયટી મુવમેન્ટ છે. તો એ જે છે જનતાને પોલિટિકલી અવેર કરે છે, જેથી જે પોતાના અધિકારો માટે અવેર થાય છે. તો આ તો થઈ લાભની વાત, પણ ઇસ્યુ શું છે, શું બધું સારું છે? તો ઇસ્યુ પર તમે લખી શકો કે ઘણી વખત જે છે સિવિલ સોસાયટી જે સરકારના પ્રોજેક્ટને ખોટી રીતે વિરોધ કરે છે અને એને લઈને જે છે અધૂરી માહિતી ઘણી સુધી લોકો સુધી પહોંચાડે છે એના માટે પોતાના રાજકીય લાભ માટે આપણા કિસ્સા જોવા મળતા હોય છે. આવી રીતે તમે એક એનું નેગેટિવ પોઈન્ટ પણ લખી શકો. ત્યારબાદ એનું કન્ક્લુઝન કેવી રીતે લખી શકાય કે આમ કહી શકાય કે સિવિલ સોસાયટી દ્વારા સમાજમાં લાભ થાય છે અને એ મુજબના કાર્યો કરવામાં આવે છે. વિદેશી તાકાતોનો દખલ એમાં ના થાય એનું જે છે ધ્યાન રાખવાનું કામ સરકારે ખૂબ જ ઝીણવટપૂર્વક કરવું જોઈએ. સિવિલ સોસાયટી વિશે બી તમે સારું લખી દીધું, તમે એન્ડિંગ પણ સારું કરી લીધું.
તો આ રીતે જે તમારે એથિક્સના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા પડે છે. જો તમે જોડાવા માંગતા હોય પ્રેક્ટિસ માટે તો તમે યુટ્યુબ પર પણ પ્રેક્ટિસ કરી શકો છો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરીને. ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને પર્સનલ મેન્ટરશિપ તમારે જોઈતી હોય કે તમને 1-to-1 એડવાઇસ કરવામાં આવે તો તમે જે છે કોન્ટેક્ટ કરી શકો છો @bhargav.govt ઉપર. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ. જય હિન્દ.